અમે એવા ટાઈમે ઝઘડો નથી કર્યો, અમે એવા ટાઈમે શું પરિસ્થિતિ નિર્માણ થયું છે, અમારે પણ જીવનમાં અનેક ઉતાર ચઢાવ, અને એટલા માટે જ હું હંમેશા મારા તરફથી એક જાહેરાત મુકાતી હોય છે કે આવો બહેનો, આ ઘર તમારું છે, અને એવી બહેનોને હું ત્યારે આશરો આપું છું. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં જ આપણે મહિલા દિવસ એટલે કે વુમન્સ ડે ઉજવ્યો છે, અને સમાજમાં, રાજ્યમાં, વિશ્વમાં, દેશમાં મહિલાને સશક્ત કેમ બનાવી શકાય, મહિલાને એનું જે સ્થાનની તે હકદાર છે તે કેવી રીતના આપી શકાય, અને તેના માટે શું કરી શકાય, તેની ખૂબ બધી વાતો જે છે તે આપણે સોશિયલ મીડિયા મારફતે ખૂબ બધી સાંભળી છે, ખૂબ બધા વિચારો જે છે તે સમાજ સુધી પહોંચાડ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે હજી પણ આ પુરુષ પ્રધાન સમાજમાં મહિલાને તેનો જે યોગ્ય ન્યાય છે, તેનો જે યોગ્ય હક છે તે કદાચ નથી મળતો. અને સાથે સાથે એક વાત એવી પણ આવે કે ક્યાંક ને ક્યાંક એ હક માટે જ્યારે મહિલાની પણ વાત આવે ત્યારે એમ કહેવાય કે એને પણ ક્યાંક ને ક્યાંક એની જે ફરજો છે તે નિભાવવી જરૂરી બનતી હોય છે. તો એના માટે હવે મારે તમને કેવા બેનને મળવા છે, એવા મહિલાને મળવા છે કે તે પોતે તો સશક્તિકરણનો એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જ, પણ સાથે સાથે અનેક બહેનોને, અનેક દીકરીઓને સમાજમાં તેમને યોગ્ય સ્થાન મળે. અગર તો એના માટે એમ કહેવાય કે જ્યારે બધા દરવાજા બંધ થઈ ગયા હોય ત્યારે જેનો દરવાજો હંમેશાને માટે એ અબળા નારીઓ માટે ખુલ્લો રહેતો હોય એવા અમારે હિરલબા જાડેજા અમારી સાથે છે. બા, જય માતાજી. સૌથી પહેલાં તો બા, આમ તો વાત કરવી છે મહિલાઓ વિશે. તમારો પરિચય આપણને અગાઉના ઇન્ટરવ્યુમાં, અગાઉના ઓલામાં આપ્યો જ છે, અને આમ તો આખો સમાજ તમને ખૂબ સારી રીતના ઓળખે છે. પરંતુ વાત મહિલાને આવે તો સૌથી પહેલો સવાલ મારો એ છે કે ખરેખર હાલના સમયમાં મહિલાઓનું સ્થાન ક્યાં? મહિલાઓનું સ્થાન જો મહિલાઓ પોતે સમજી શકે ને તો મુઠ્ઠી ઉચેરું જ છે, કારણ કે શક્તિ છે. બિલકુલ. પણ ઘણી વખત આપણો સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ છે, એટલે ક્યાંક ને ક્યાંક મહિલાઓને ઘરનું વાતાવરણ એવું હોય, ક્યારેક મહિલાઓમાં પોતાનામાં એક જ પોતાના પિતાને ત્યાંથી આવી હોય ત્યારે પારિવારિક જવાબદારીઓ સંભાળી હોય, અહીંયા આવીને પણ પારિવારિક જવાબદારીઓ સંભાળવાની આવતી હોય, એ પોતાનો અવાજ ન કરી શકતી હોય. પણ એવું પણ નથી સાવ કે અવાજ પણ નથી કરી શકતી. આજની મહિલા પહેલાના જમાનાની મહિલા અને આજની જમાનાની મહિલામાં જમીન આસમાનનો ફરક છે. પણ વાત એવી છે કે મહિલાઓને જ્યારે એમને સ્વતંત્રતા આપવામાં આવે છે તો ત્યારે ઘણી બધી વખત એ સ્વતંત્રતાનો ગેરઉપયોગ થતો હોય છે. પરંતુ જો સમજદારીપૂર્વક એ મહિલા આગળ વધે તો આજની કેટલી દીકરીઓ, કેટલી બહેનો, આપ વિચાર કરો, પોલીસ જેવી પોસ્ટ, પોલીસની પોસ્ટ કે જે ખરેખર મહિલા માટે ખતરનાક, પણ આજે કેટલી બધી મહિલાઓ પોલીસ છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે, ડીવાયએસપી, એસપી, કલેક્ટર, અને ક્યાં સુધી પછી આર્મી હોય, નેવી હોય, બધા જની અંદરમાં મહિલા છે. એટલે મહિલા પોતે ધારે તો એ શું નથી કરી શકતી, એનું એક પ્રથમ ઉદાહરણ એ છે. એવી જ રીતે જો જૂના જમાનાની વાત કરીએ તો સ્ત્રી સશક્તિકરણની વાતો તો 100% છે. સ્ત્રી સશક્તિકરણ, પણ સ્ત્રી સશક્તિકરણમાં હું એવું માનું છું કે સશક્તિકરણ છે જ, કોઈ જ નવું કરવાની જરૂર નથી. કારણ કે પહેલાની મહિલાઓ પિક્ચર દ્વારા હવે જુઓ, લોકોને સમજ ન હોય તો પિક્ચર દ્વારા જુઓ. આજે રાણી લક્ષ્મીબાઈ પોતાના એક નાનકડા બાળકને લઈને પણ પોતાની પ્રજા માટે યુદ્ધ કર્યું. એનાથી ઉત્તમ ઉદાહરણ સ્ત્રી માટે કોઈ ન હોઈ શકે. પછી રાણી પદ્માવતીને જોવો, રાણી જોધાને જોવો, આ બધા લોકોને ઘરમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી કે હથિયારો કેવી રીતે ચલાવવા, આપણા રાજ ઉપર ક્યારેય કોઈ મુસીબત આવે તો કેવી રીતે દીકરીઓ પણ નિપટાવી શકે. એ ટ્રેનિંગ એમના માતા પિતાને ત્યાં આપવામાં આવી, એમના પતિને ત્યાં એ લોકોએ કરી બતાવ્યું. અને સતી પ્રથાઓમાં પણ સતી બનીને પોતાના સ્વબચાવ માટે કે પોતાનું અસ્તિત્વ કે નારીત્વ ક્યાંય લૂંટાઈ ન જાય એના માટે સતીઓ પણ થઈ છે. આ છે સ્ત્રી, એ જમાનાની સ્ત્રીઓ, એ વિરાંગનાઓ કહેવાય જેને. એને હું તો સ્ત્રીઓ નહીં કહું, વિરાંગનાઓ કહીશ. અને આજે પણ આવી જ સ્ત્રીઓ છે.
કે જે ખરા અર્થમાં વિરાંગના છે. પણ ઘણીવાર શું થાય છે કે બહેનો થોડાક આળસુ હોય, ક્યારેક કામ ન કરતા હોય, ક્યારેક એવા બધા કારણોસર બહેનોને આપણે ઘણીવાર એમ કહીએ કે તમે અહીંયા ફ્રી બેઠા છો એના કરતાં એક નાનકડો ગૃહ ઉદ્યોગ લાવો. કારણ કે હું પોતે ખૂબ જ ગામડાઓમાં ફરતી હોઉં છું, તો મને ઘણી વખત એમ થાય કે બહેનો કેટલી બધી ફ્રી બેઠી છે, એની ઇન્કમ પણ ક્યાંક હસબન્ડની ઇન્કમ ઓછી હોય, તો ત્યારે કેટલી બહેનો એવી છે કે જેમણે નાનકડું કામ કરીને પોતાના પતિને સથવારો દીધો છે. હંમેશા પતિ પત્નીનું જીવન એક એવું છે કે હંમેશા ખંભે ખંભો મિલાવીને એકબીજા જો કામ કરે તો પોતાના ઘરને આગળ લાવી શકે. પણ માતા પિતાની ત્યાં તો ચાલો માની લઈએ કે દીકરીને સાસરે વાળવાની એટલે પિતા ક્યાંક ચિંતિત હોય, પણ જ્યારે સાસરે આવે ત્યારે એ દીકરી જો યોગ્ય રીતે વ્યવહાર કરે તો કોઈ ચિંતા જ નથી, એ ખૂબ આગળ વધી શકે. પરંતુ બેન, એક આપણે મહિલા સશક્તિકરણની વાત કરી, મહિલાઓને આગળ આવવું જોઈએ, ખૂબ કામ કરવું જોઈએ, અને પતિને ખંભે ખંભો મિલાવવો એટલે માત્ર હરવા ફરવામાં જ નહીં પરંતુ કામમાં પણ એને ખંભે ખંભો મિલાવીને ચાલવું. 100%. અને બેન, સાથે એવું બને છે કે આજકાલના જે મમ્મી પપ્પાઓ છે, માવતર જેને આપણે કહીએ, વાલી કહીએ, એને એ ખબર છે પોતાની દીકરી માટે ડાન્સ ક્લાસ જોઈન્ટ કરે છે, પોતાની દીકરી માટે બીજા બધા ભણતર માટે, ઇતર પ્રવૃત્તિ માટે ઘણા બધા ક્લાસ ચલાવે છે. પણ તમે જ્યારે વિરાંગનાઓની વાત કરી ને, ત્યારે મને થોડાક દુઃખ સાથે કહેવું પડે છે કે દીકરીઓને સેલ્ફ ડિફેન્સ, પોતાનો બચાવ કઈ રીતના કરવો, એમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી છે. વાત એ છે કે દીકરીઓને આ બધા માતા પિતાને છે ને દેખાદેખી બહુ છે. સ્કૂલોમાં પોતાનું બાળક કેમ વધારે આગળ રહે, કેમ પાછળ. ઘણી વખત છે ને આ એક્ઝામના વખતે ઘણા દીકરા દીકરીઓ જે સુસાઇડ કરે છે ને એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક માતા પિતા હોય છે. હું એવું નથી કહેતી કે દરેક વખતે માતા પિતા હોય, ક્યારેક છોકરીઓ પોતે જ વાંચ્યું ન હોય, પોતે જ વાંચવા સ્કૂલના બાને ક્યાંક રેખડા હોય, ભટકી ગયા હોય ક્યાંક, તો દરેક વખતે હું માતા પિતાનો દોષ નથી દેતી, પણ માતા પિતાનો દોષ આજે બહુ છે. એટલા માટે કે તમે નૃત્ય શીખવાડવાની ઈચ્છા ધરાવો છો તો એમ કહું કે એને કરાટે શીખવાડો, એને લાઠી તલવાર ચલાવતા શીખવાડો. અને એક દીકરી છે એને પોતે એટલું તો યાદ જ રાખવું પડે કે ભલે હું ગમે એટલી કોઈ પણ પોસ્ટ ઉપર પણ હું એક નારી છું, આ એને યાદ રાખી અને જો ચાલે ને તો આજે આવા કોઈ પણ બનાવો ન બને. બીજી વાત કે માતા પિતા પણ અત્યારે શું છે કે જ્યારથી મોબાઈલ આવ્યો ને, મોબાઈલ જેવો આપણે આ ડિજિટલ યુગ છે ને, આમ ખરેખર મોબાઈલ ખૂબ જરૂરી છે, પણ મારી પાસે અહીંયા એટલા બધા કેસીસ આવતા હોય છે. હું હંમેશા સમાધાનના કેસો લઉં છું, એટલે કે કોમ્પ્રોમાઇઝના. કારણ કે કોઈ પણ પતિ પત્ની છે એનો જે ઝઘડાનું કારણ હોય ને એક નાનકડું જ હોય, અને ક્યારેક ઈગો ઉપર હોય. પણ મેં જ્યારે અહીંયા સમાધાનો કરાવતી વખતે જોયું છે ને, ત્યારે મોટા ભાગના ચિત્રમાં સમાધાન નથી થતું ને, એની પાછળ માં અને મોબાઈલ જ હોય છે. બિલકુલ. એનું રીઝન એ છે કે પહેલાં કેવું હતું કે આપણે દીકરી સાસરે જાય, આવા કોઈ પણ ખબર અંતર પૂછવાના કોઈ આપણી પાસે માધ્યમ નહોતા. 15-25 દિવસે કે મહિને દિવસે આપણે દીકરીને તેડવા જઈએ ત્યાં સુધીમાં જે નાનો મોટો ઝઘડો એ પતી ગયો હોય અને વાત પૂરી થઈ ગઈ હોય, અને પાછા એ લોકો રાબેતા મુજબ એના ઘરમાં રૂટીન થઈ ગયું. પણ હવે શું થાય છે કે આજે ઝઘડો થયો, આમ ઝઘડો થયો, દીકરી તો માને વાત કરે, ત્યાં માં શું સામેથી કહેશે? કોઈક જ માં, અહીંયા મારી પાસે હું આટલા કેસ ચલાવું છું, એમાંથી કોઈક જ માં એવી આવે છે કે જે એમ કે છે હું તો દીકરીને ક્યારેય સપોર્ટ નથી કરતી, હું અત્યારે કહું છું દીકરીએ ઘરે હોય જ જવું પડે. પણ એવી ભાગ્યે જ મહિલાઓ હોય છે. મોટા ભાગે માં એને સાંભળે, પછી એમ કે તારે આમ જવાબ દઈ દેવાય, એવું તારે દબાવવાનું નહીં. પણ હું એમ નથી કહેતી કે સામે ન બોલો, તમે સાચા હોય તો તમારી વાતનો ખરેખર તમે એનો પ્રતિકાર કરો, સાચો જવાબ આપો. કદાચ એ ટાઈમે વાતાવરણ ખરાબ હોય તો ત્યાર પછી જવાબ આપે, પણ એ જવાબ આપી શકે ને સાચી વાત લોકોને ગળે ઉતરાવી શકે. પણ કેવું હોય કે વાતનું વતેસર થઈ જાય છે અત્યારે, અને એના કારણે ઘણા બધા ઘર સંસારો બગડે છે. અત્યારે દીકરીઓમાં પણ ક્યાંક સહન શક્તિની વાત આપણે કરીએ છીએ કે વિરાંગનાઓની, પણ અત્યારે કેવું છે કે ઘરેથી જ એ લોકો એજ્યુકેશન ને ફ્રેન્ડ સર્કલ ને એ બધા મારી હોય. સ્ત્રી છે ને એને દરેક રોલ નિભાવવા પડે છે. એને ઘરમાં એજ્યુકેશન લેતી હોય, એની સાથે એને ઘરનું જે ઘર સંભાળવાની જે જવાબદારી હોય એ પણ એને એનામાં ક્યાંક હોવી જોઈએ. સામાજિક રીતે પણ એ લોકો એ બધાની સાથે મળતાવડી કે જે કંઈ આપણે કરવું છે, ઘરમાં કોઈ મહેમાન આવે તો એ કોકને જઈ માતાજી, તો વ્યવહારિક જ્ઞાન તો બધું જ એનામાં હોવું જોઈએ. એટલે આ બધા વ્યવહારિક જ્ઞાનોનો ક્યારેક ક્યારેક માતા પિતાના કારણે જ અભાવ હોય છે. કારણ કે આપણે જ્યારે કહીએ કે કેમ દીકરી દેખાતી, તો કે વાંચે છે. ઘણી વખત દીકરી
દીકરી શું કરતી હોય અથવા તો કે ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે, ઘણીવાર દીકરી શું કરતી હોય છે એની માતા પિતાને ખબર જ નથી હોતી, કારણ કે એનું કારણ એ છે કે પોતે પોતાના મોબાઈલ ને પોતાના સર્કલમાં પડ્યા છે. પણ દીકરા દીકરીઓ 18 કે 21 ના ન થાય ને ત્યાં સુધી માતા પિતાએ પણ પોતાના સંતાન ઉપર કડી નજર રાખવી પડે, તો જ અત્યારે જે લવ મેરેજનું પ્રકરણ વધ્યું છે એ ના વધે. અત્યારે છોકરા છોકરીઓ લવ મેરેજ કરે છે, પણ મેં તો લવ મેરેજના દાખલા જોયા છે કે એ લોકો જ્યાં 10-15 સૌથી વધુ કદાચ લવ મેરેજ જ તૂટે છે અને એટલા બધા તૂટે છે. અને માતા પિતાઓ આજનો સમય બે રીતનો છે. એક સમય એ છે કે લવ મેરેજ છોકરીએ કર્યું છે એ યોગ્ય ન જ હોય, કારણ કે એની બુદ્ધિ પરિપક્વ નથી. 18 વર્ષની દીકરીમાં અને 40 વર્ષની મામાં ઘણો બધો ફરક છે એક સ્ત્રીમાં. પણ એ બધું એમને સમજાવવું, દીકરીઓની ઉપર ખોટી રીતે બંધન નહીં, પણ દીકરીઓ સાથે ફ્રેન્ડશીપ. દીકરી 15 વર્ષની થાય છે ત્યાં સુધી તમારા અંડરમાં જ, પણ દીકરી 15 વર્ષથી ઉપર જ્યારે જાય છે ત્યારે માએ મિત્રતા રાખી અને દીકરીને ઉછેર કરવો પડે. હવે જો એ મિત્ર હોય ને તો એ દીકરી છે ને માને કંઈક પણ વાત કરે તો એ વાત પિતાને કરો, પણ ત્યારે પિતા પણ ઉશ્કેરાઈ જાય, એટલે એના કારણે આખો માહોલ બગડે, ત્યારે દીકરી ખોટું પગલું ભરે. હવે ખોટું પગલું ભર્યા પછી જો દીકરો સામે હોશિયારો હોય, ભણેલો ગણેલો હોય, કંઈક કામ કરતો હોય તો એનું જીવન સારું બની જાય. પણ નહીતર ક્યારેક ખોટા હાથોમાં પડી જાય ત્યારે એ દીકરી શું કરે, ત્યારે દીકરી મરવાને આરે હોય છે. અને ત્યારે માતા પિતા સ્વીકારતા નથી હોતા, પેલી બાજુ સાસરીવાળા સ્વીકારતા નથી હોતા, અને સામાજિક રીતે ક્યાંક ને ક્યાંક છોકરી એટલી બધી અટવાઈ છે તેને મરવાના વિચાર આવે છે. અને એટલા માટે જ હું હંમેશા મારા તરફથી એક જાહેરાત મુકાતી હોય છે કે આવો બહેનો, આ ઘર તમારું છે. અને એવી બહેનોને હું ત્યારે આશરો આપું છું, અને આશરો આપીને એને સધિયારો આપી એના પરિવારને બોલાવી ક્યાંક ને ક્યાંક સમાધાનકારી રસ્તો કરીએ છીએ. જો સાસરામાં પતિ યોગ્ય હોય તો પતિ સાથે પણ આપણે એની વાતચીત કરાવીને એનું ઘર સારું થાય એવો પહેલો આપણો પ્રયાસ એ હોય છે. અને ત્યાર પછી એના માતા પિતાને બોલાવી દીકરીને સોંપવી છે. એવું કહી શકાય કે આપણે કોઈકને, જો કે આપણે નિમિત્ત બનીએ છીએ, જે કાંઈ છે એ ઉપરવાળો સંચાલિત કરે છે, પરંતુ આપણે એમાં નિમિત્ત બનીએ છીએ કે કોઈનું નવું જીવનદાન આપવામાં આપણે એમાં નિમિત્ત બનીએ છીએ. બેન, અત્યારે તમે ઘણી બધી મહિલા સશક્તિકરણમાં મહિલાઓ માટે ખૂબ બધું કામ કરો છો, પરંતુ મેં એવું સાંભળ્યું છે કે જ્યારે તમારું બાળપણ હતું, નાની ઉંમર હતી, ત્યારે તમારા સશક્તિકરણમાં કોનો ફાળો છે? મારા સશક્તિકરણની વાત કરું તો સૌ પ્રથમ તો મારા ગુરુદેવનો, કારણ કે હું 8 વર્ષની હતી અને મેં આપને અગાઉની એક સ્ટોરીમાં કીધું હતું કે હું બહુ જ ગંભીર બીમારીમાં પટકાયેલી હતી, ત્યારથી મારા ગુરુદેવ લઈ ગયા. પણ જ્યારે ડૉક્ટરોએ પણ એવું કીધું હતું કે આ દીકરીને વાલનો પણ સાથે પ્રોબ્લેમ છે, એટલે આને દીકરીને હરખ અફસોસના કોઈ સમાચાર જલ્દીથી ના આપતા. દીકરીને 5 કિલોથી વધારે વજન પણ નથી ઉચકવાનું. પણ મારા ગુરુદેવ સમજતા હતા ને એમણે મને ધીમે ધીમે એ રીતે મોટિવેટ કરી કે બેટા, દીકરીઓએ હંમેશા આગળ વધવાનું છે, દીકરીઓએ બધું જ કામ કરવું જોઈએ, દીકરીઓએ તૈયાર થવું જોઈએ. અને એમણે હંમેશા મને મોટિવેટ કરી ધીમે ધીમે દરેક કામ. એક સમય હું જ ભૂલી ગઈ કે હું કોઈ બીમાર હતી અને હું એમની પાસે મોટી થઈ. અને ત્યાર પછી અહીંયા મારો બીજો બીજા મારા ગુરુ કયો એ મારા હસબન્ડ ભૂરા મુંજા. કારણ કે હું અહીંયા જ્યારે લગ્ન કરીને આવી ત્યારે એટલું બધું વાતાવરણ હતું ખરાબ કે મને એમ લાગતું હતું કે હું નહીં રહી શકું. પણ મારા ગુરુદેવે એવું કીધું કે તમારામાં જો તૈયારી હશે ને તો તમે તમારા ઘરને આશ્રમ બનાવી શકો. અને આજે એ આશ્રમ બનીને રહ્યું છે, આપ સૌની નજરે છે. પણ મારા પતિનો પણ એટલો જ મહત્વનો ફાળો કે હું જ્યારે લગ્ન કરીને આવી ત્યારે મારા પતિએ 2-3 મહિના તો બધું મને આમ જરાક સેટલ થઈ. પછી મને એમણે એક દિવસ કીધું કે હિરલ, તું છે ને સ્ત્રી જરૂર છો, પણ તું રસોડાની રાણી નથી, પણ તું બિઝનેસ કર, તારી પોતાની જાતને આ બધું જે આ બિઝનેસની જે શરૂઆત તમે અહીંયા આવ્યા પછી જ આ બધું લાઈન છે તમારી? હાજી, અહીંયા આવ્યા પછી મારા હસબન્ડ ભૂરા મુંજાએ સૌથી પહેલા મને બિઝનેસ શીખવાડવાનું ચાલુ કર્યો. અમારા મેનેજરો હતા એ બધાને કીધું કે હવે હિરલની સાથે બિઝનેસની ડિસ્કસ કરવાની, પછી જે ફાઇનલ નિર્ણય હશે ત્યાં હું આવીશ. ધીમે ધીમે થતાં દરેક મિટિંગોમાં બિઝનેસના જે કોઈ હોય મિટિંગ એમાં મને બેસાડતા કરી. મારે કેમ પેમેન્ટ કરવું જોઈએ, કેમ બિઝનેસને મારે શું શું ચેક કરવું જોઈએ, મારે શું શું ડોક્યુમેન્ટો કરવા જોઈએ. હું ઇવન LLB તો હતી જ, પણ મારી સનદ પણ એમના અહીંયા સાસરે આવ્યા પછી મારી સનદ પણ લેવડાવી. અને તમે એક આખું તમારું જે સ્વરૂપ છે એ બદલી અને સમાજમાં હિરલબાઈએ, હું તો એમ કહીશ કે
ભૂરા મુંજાની જે એક આભા હતી, જે એક ઇમેજ હતી, એ પણ તમે ચેન્જ કરી છે, અને એમણે તમારી આભા જે છે એ તમે ચેન્જ કરી, એમણે ચેન્જ કરી. આપણે તો એટલું જ માનીએ કે ઈશ્વરની ઈચ્છા હશે એ થયું, પણ મારા પતિ મારા માટે મારા બિઝનેસ માટેના તો મારા રોલ મોડેલ રહ્યા, અને જેના કારણે આજે એમના ગયાને 9મું વર્ષ ચાલે છે, પણ છતાંય હું અડીખમ ઊભી છું ને, એનો પ્રથમ શ્રેય હું મારા ગુરુદેવને આપીશ, પછીનો શ્રેય બિઝનેસ માટેના ઘર સંભાળવાની બાબત માટે મારા પતિને આપીશ. અને એના ઉપરથી જ હું કહું છું કે મહિલા સશક્તિકરણ એટલે એવું નથી કે સ્ત્રીઓએ આગળ વધવું ને પુરુષોને સાઈડમાં રાખવા. સ્ત્રી પતિ પત્ની છે ને, બંને એક સરખું પલ્લું છે. ખંભે ખંભો મિલાવીને જે સાથ આપવાની વાત છે ને, ત્યાં છે. હવે જ્યારે પતિ ક્યારેક મુશ્કેલીમાં હોય ત્યારે આપણે એમ કહીએ કે તમે આમ કર્યું એટલે આવું થયું, કારણ કે બહેનોને અમારો સ્વભાવ હોય કે તમે કર્યું છે ને તો તમે તમારા ભોગવો, ઘણી વખત આવું હોય, પછી ઝઘડા થાય આમ તેમ. અમે એવા ટાઈમે ઝઘડો નથી કર્યો, અમે એવા ટાઈમે શું પરિસ્થિતિ નિર્માણ થયું છે, અમારે પણ જીવનમાં અનેક ઉતાર ચઢાવમાં, ભાઈ એ ઉતાર ચઢાવ વચ્ચે અમે લોકોએ ત્યારે ડિસ્કસ કરી છે આમાંથી કેમ રસ્તો કરવો, હું શું કામ કરું કે જેનાથી મારા હસબન્ડ આમાંથી બહાર આવી જાય, મારા હસબન્ડ પણ મને એમ કે હું શું કામ કરું કે જેનાથી આનો એક રસ્તો. તો અમે બંને ડિસ્કસ કરી અને એ માર્ગ ગોઈતો છે. માટે અમે એક એવા લેવલે આવ્યા, અને ત્યારે મેં એમ કીધું બેમને કે હવે આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે, આપણે સમાજની જ સેવા કરવી છે, તો આપણે આપણા ઘરથી જ કેમ ના કરીએ. બિલકુલ. અને અમે એ શરૂઆત કરી, અને આજે 22 વર્ષથી આપણે આ સેવાઓ ચાલે. અને આવો આ ઘર તમારું છે, આ સૂત્ર જે છે એ ખરેખર બરાબરનું લાગુ પડે છે, અને અનેક દીકરીઓ, અનેક બહેનોની જિંદગી જે આખી નવેસરથી શરૂ થઈ છે. પરંતુ બેન, મને ક્યાંક ને ક્યાંક એવું થાય છે, આપણે મહિલાઓની જ વાત કરી રહ્યા છે કે પુરુષ પ્રધાન સમાજ એવો શબ્દ મેં પણ વાપર્યો છે. પુરુષમાં એવું નથી હોતું કે માત્ર પતિ જ હોય, એમાં ભાઈ પણ હોય, એમાં દીકરો પણ હોય. કારણ કે ઘણા બધા દીકરાઓ પણ એવા છે કે જે બેનને અગર તો ભાઈને કનડતા હોય, હેરાન કરતા હોય, એટલે એને આપણે શું કહેશું ખરેખર? ભાઈ, હું તો એટલું જ કહું કે લોહીના સંબંધો છે ને, એમાં ક્યારેય તારું મારું ન હોવું જોઈએ. આ પહેલી વાત, બરાબર. નારી એટલે કે સ્ત્રી એ શક્તિ છે. આ શક્તિ છે ને, એ ભાઈને પણ મદદ કરે છે, પિતાને પણ ક્યાંય ને ક્યાંય પિતાની પરિસ્થિતિમાં પણ ઊભી રહી હોય છે, ભાઈની પરિસ્થિતિમાં ઊભી રહી હોય છે, માતા તરીકે પણ એને પોતાનું અમૂલ્ય કાર્ય કર્યું હોય છે, અને પત્ની તરીકે પણ એ હંમેશા અમૂલ્ય કાર્ય કરતી જ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક શું થાય છે કે આ જે પુરુષ લોકો છે એમને એવું લાગે છે કે સ્ત્રીઓ આ નહીં કરી શકે. મેં ઘણા બધા ઘરોમાં હું જાઉં છું તો ઘણા બધા ઘરોમાં બહેનોને પૂછે કે શું કરે છે ભાઈ બિઝનેસ, તો એ બિઝનેસ કહી શકે કે આ બિઝનેસ કરે છે. બહેનોના નામે બિઝનેસ ચાલતો હોય, પણ બેનને ખબર જ ન હોય કે આ બિઝનેસ કેવી રીતે રન થાય. પછી ઘણી બધી વખત શું થાય છે કે જ્યારે કોઈ અકાળે ઈશ્વરે ક્યારે કોઈની જિંદગી લે છે ખબર નથી હોતી. અકાળે જ્યારે એના હસબન્ડનું મૃત્યુ થાય ત્યારે કેવું હોય છે કે દીકરીને કંઈ ખબર જ નથી હોતી. એટલે થાય શું કે દેર હોય બધા, અને અત્યારનો આ સમય કેવો છે કે લોકોને પૈસા ખૂબ વાલા છે, સંબંધો બહુ જ ઓછા વાલા. તો કે હવે આનું મેઇન વ્યક્તિ જતું રહ્યું છે, તો હવે આપણે એને લૂંટી લ્યો. હવે ત્યારે એ દીકરી છે ને પોતે સક્ષમ જ નથી હોતી, એનામાં શક્તિ તો પડી જ છે, કારણ કે ત્યાર પછી એ પોતે પોતાની જાતે જ, જો દાખલા તરીકે એનું બધું જ લઈ લેવામાં આવે છે અને એ દીકરી ક્યાંક પાછી આમ રોડ ઉપર આવી જાય છે, ત્યારે એ દીકરી જ પાછી ઊભી થાય, ફિનિક્સ પક્ષી પોતાની જાતે જ ઊભી થઈ. અને પણ ત્યાં સુધીમાં કેવું છે કે પેલી બાજુ એ પતી ગયું, શું કામ કે ત્યારે એને કઈ ખબર નથી હોતી. પછી એ જ દીકરી ઘણી બધી વાર સક્ષમ થાય છે, અને ઘણી બધી વખત દીકરી જ્યારે સક્ષમ નથી હોતી તો કોઈ સંસ્થાઓ એમાં જાય છે. અને અમે તો એક એટલા માટે જ નિયમ રાખ્યો છે કે મારા ઘરની આગળ એક પણ બોર્ડ નથી માર્યું સંસ્થાનું. શું કામ કે આવનાર વ્યક્તિને, પછી વૃદ્ધ વડીલ હોય, વિધવા ત્યક્તા બહેનો હોય કે અનાથ બાળકો હોય કે કોઈ પણ પ્રકારની અમારી સેવા હોય, જેટલી પણ આપણી 53 સેવાઓ ચાલે છે એમાંની, તો એ કોઈ પણ વ્યક્તિને એવું ન લાગવું જોઈએ કે આપણે એક સંસ્થામાં ગયા છે. અત્યારે પણ આપ તો ઘણી વખત મારા ઘરે આવી ચૂક્યા છો કે અત્યારે પણ અમારે દીકરીઓ છે, જેટલી પણ બેન દીકરીઓ મારી સાથે છે, એના બાળકોને આપણે ભણાવીએ છીએ, બેન દીકરીઓ સાથે છે, એ લોકોને પણ હું મોટિવેટ કરું કે તમે નાનકડો ઉદ્યોગ, હવે તો નાનકડા ઉદ્યોગ માટે પણ એ લોકોને પ્રોત્સાહિત કરતી હોઉં છું. ગવર્મેન્ટની જે કંઈ સહાય હોય છે એમાંથી એ લોકોને મદદ કરીને એની પણ આત્મનિર્ભર બને એવું ક્યાંક હું થોડી મારી મદદ કરીને એ લોકોને આત્મનિર્ભર બનાવું છું. મારું પણ હજી એક આગળનું એક સ્વપ્ન છે, પણ ઈશ્વરની ઈચ્છા હશે તો પૂરું થશે, કે એવું સ્વપ્ન છે કે બેન દીકરીઓ અને વૃદ્ધ વડીલો અને જે અનાથ બાળકો છે
એના માટે એવું સરસ એક વસ્તુ બને જી. કે જે લોકોને રહેવા જમવાની અને જીવન જરૂરિયાતની કોઈ વસ્તુની ક્યારેય જરૂરત ન વાહ. પડે, ફક્ત ને સ્વ ભૂરા મુંજા ચેરિટેબલ ટ્રસ્ટ આપે અને બાકીનું એ લોકો જે કંઈ કામ કરે એ એમના બેંકમાં જમા થાય, વાહ. એવી એક મારી ઈચ્છા છે. પણ એ ઈશ્વરની ઈચ્છા આગળ. અને તમે જે દિલથી ધગસથી કામ કરો છો બેન, એમાં ઓટોમેટિક કુદરત પણ એમાં જોડાઈ જતો હોય છે. જોડાઈ જઈશ. હવે તો મારે એવું જ છે કે હું ખાલી વિચારું છું કે ભગવાન મારે આ કાર્ય કરવું છે,